મમ્મી મારે જીમમાં જવું છે એમ કરીને પૈસા લઈ ગયો. કાંઈ કર્યું? આ જો જીમમાં જવાના કપડા એમ નામ પડ્યા છે, ઓલો પાવડર એમ નામ પડ્યો છે, બધુંય ધૂળ ખાય છે. મારે ને તારા પપ્પાને બેયને બાંધવાનું થઈ ગયું કે આને હું કામ જીમમાં મોકલો. પરાણે બાંધીને મેં એની પાસેથી પૈસા લીધા. તે કાંઈ કર્યું? બસ 4 દી જીમમાં ગયો. પછી ગયો તું? આ રોટલી નહીં હાલે એમ? આ લોટની કેમ નહીં હાલે? બીજો લોટ લાવવાનો. આ કાંઈ નવરા નથી બીજો લોટ લાવવા માટે. આ દાળ નહીં હાલે, આ શાક નહીં હાલે, ઓલું નહીં હાલે ને પેલું નહીં હાલે. ખાવું હોય તો ખા, નહીતર હાલતો થા. બધા બહુ મજા ફેન ફતુરા હુજે જીમમાં જવાનું. હું કાંઈ અલગ અલગ લોટની રોટલી ને અલગ અલગ દાળ ભાત ને એવું બધું નહીં બનાવી દઉં. તારે બનાવવું હોય ને તો તું હારથી બનાવી લે. તારા બોડી કઈ આમ નામ ન બને. તમારા જેવા આળસુનું કામ નથી જીમમાં જવાનું. જીમમાં જવા વાળા તો વહેલા 4 વાગે ઉઠીને કરવા માંડે બધું. શરીરને થોડુંક કષ્ટ આપો ને તો ઘરમાં જ જીમ છે. આખો દી રૂમમાં પડ્યા પડ્યા નકરા મોબાઈલ આમ જોયા કરવા છે, એનાથી કાંઈ ન થાય. પીઝા ને બર્ગર ને એ બધું ન ખવાય બહારનું. આ ઘરના રોટલા ને શાક ખાવ ને તો બોડી બને, એનાથી કાંઈ ન બને. ઘરમાં બધા લીલા શાકભાજી ને બધું ખાવું જોવે. જો તારું બોડી બનાવવું હોય ને તો તાર પપ્પાની યારે કારખાને જાતો જા, એટલે આમ નામ જ જીમ થઈ જાય. તારે જીમમાં જવાની જરૂર જ નથી. તારે જીમમાં જવું હોય ને તો જાજે, પણ હું સવારમાં બ્રેડ ને બધું નહીં બનાવી દઉં. આ કાંઈ અમારે તમે અમારી હાટું જાવ છો અને માં કાંઈ નવરી છે બધાયના કામ કરવા હાટું?